ભાઈ ખાડા વગરનો રોડ બતાવો અને રોકડ ઇનામ લઈ જાઓ, આવું કહેવું છે વડોદરા વોર્ડ 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરનું. જી હા, રાકેશ ઠાકોરે પોતાની કાર પર ખાસ સ્ટીકરો ચોંટાડ્યા છે, જેમાં લખ્યું છે કે શહેરના કોઈપણ વિસ્તારમાં જે વ્યક્તિ સતત 1 કિલોમીટર સુધીનો ખાડા વગરનો રસ્તો બતાવશે તેને 1000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. આ અનોખા વિરોધ પ્રદર્શન દ્વારા તેમણે તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે શહેરમાં એક પણ એવો રસ્તો રહ્યો નથી જ્યાં નાગરિકોને હાલાકી ન પડતી હોય. સાંભળો તેમને. આજે નીકળ્યો છું સારા રોડ રસ્તા શોધવા માટે, અને એક પોસ્ટર માર્યું છે કે જે સારા રોડ રસ્તા 1 થી 1.5 કિલોમીટર સુધી લાવશે એમને 1000 રૂપિયા ઇનામ. પણ મને વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના વોર્ડ નંબર 12ના જે અધિકારીઓ છે આ રોડ રસ્તાને લગતા અને ગટરના લઈને આ જે પાણીની લાઈનોની ડિપાર્ટમેન્ટ એમની પર વિશ્વાસ છે કે આ ઇનામ મારે કોઈને આપવાનું નહીં થાય, કેમ કે વોર્ડ નંબર 12 કોઈ રોડ બાકી નથી રાખ્યો કે ખોદ્યો નહીં હોય કે પેચવર્ક નહીં હોય. અમુક જગ્યાએ તો રોડ જ નથી, પેચવર્ક જ છે ખાલી. જે ગાય સર્કલ જતો રોડ છે ને, જે એટલા બધા પેચવર્ક આવે છે કે લોકોના કમરના મણકા હલી જાય, લોકોને બીમારીઓ ઘૂસી જાય. અમુક હોટલો આવી છે મોટી મોટી, જ્યાં ઇન્ડિયાની ટીમો આવી છે, નેશનલ લેવલની ટીમો આવીને રમે છે, એ આ વડોદરાના શહેરને નામની પથારી ફેરવાઈ જાય છે. તો બી એ ખાડા એમની હોટલોની બહાર એવા ને એવા હોય છે. વિચાર કરવા જેવી વાત છે કે ક્યારે સુધરશે આ તંત્ર.